નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્વાસ્થ્ય કારણોસર તેમણે આ રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે। આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે। 74 વર્ષીય ધનખડ 2022થી ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળતા હતા। સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી ખળભળાટ મચી ગયો હતો। રાષ્ટ્રપતિએ પણ તેમનું રાજીનામું મંજૂર કરી દીધું। આગામી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને રાજીનામું મોકલવામાં આવ્યું છે। ધનખડે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું છે, હું બંધારણના અનુચ્છેદ 67 હેઠળ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિના પદથી રાજીનામું આપું છું। તેમનો કાર્યકાળ 2027 સુધી ચાલવાનો હતો। હવે સવાલ છે કે રાષ્ટ્રપતિ અચાનક રાજીનામું આપી દે તો તેમની જવાબદારી કોણ સંભાળી શકે છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? બંધારણમાં આ અંગે કેવી જોગવાઈ છે? ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કઈ લાયકાત જોઈએ? ચૂંટણી પંચના નિયમો શું કહે છે? આ તમામ સવાલોના જવાબ વિગતવાર સમજીએ। પ્રથમ જાણીએ કે ભારતનું બંધારણ શું કહે છે। તો ભારતમાં રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ બંધારણીય પદ હોય છે। બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ 63 થી 71 અને ઉપરાષ્ટ્રપતિ નિયમાવલી 1974 હેઠળ થાય છે। હવે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી છે, તેથી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની વ્યવસ્થા કરવાની રહેશે। હવે જાણીએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા દિવસોમાં કરાવવાની રહેશે। તો બંધારણ અનુસાર ઉપરાષ્ટ્રપતિનું પદ વહેલી તકે ભરવાનું રહેશે, એટલે કે ચૂંટણી માટે શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા કરવી પડશે। બંધારણના અનુચ્છેદ 68ના ખંડ 2 મુજબ ઉપરાષ્ટ્રપતિના નિધન, રાજીનામું કે પદ પરથી હટાવવાનું કારણે અથવા બીજા કોઈ કારણથી સ્થાન ખાલી પડે તો તેને ભરવા માટે ઝડપથી ચૂંટણી કરવાની જોગવાઈ છે। ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ સામાન્ય પરિસ્થિતિમાં આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વર્તમાન ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના સમાપનના 60 દિવસની અંદર કરવાની હોય છે। ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થાય તે પહેલાં જ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે, પરંતુ આ પદ ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા અથવા પદ પરથી હટાવવાના લીધે કે બીજા કારણથી ખાલી પડે તો તેને ભરવા માટે શક્ય એટલી ઝડપથી ચૂંટણી કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? તો બંધારણના અનુચ્છેદ 66 મુજબ સંસદના બંને ગૃહના સભ્યોનું બનેલું ઇલેક્ટોરલ કોલેજ ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે। પ્રમાણસર પ્રતિનિધિત્વ મુજબ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા ચૂંટણી થાય છે। આ વોટિંગ ગુપ્ત મતદાન દ્વારા એટલે કે સિક્રેટ બેલેટ મારફત થાય છે। ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા કેવી લાયકાત જોઈએ? તો ભારતમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે ભારતીય બંધારણ દ્વારા નિર્ધારિત કેટલીક ચોક્કસ લાયકાતો પૂર્ણ કરવી ફરજિયાત છે। આ સૌથી મૂળભૂત અને અનિવાર્ય લાયકાત છે। વ્યક્તિ જન્મથી ભારતીય નાગરિક હોય કે કુદરતીકરણ દ્વારા નાગરિક બન્યો હોય, બંને કિસ્સામાં તે પાત્ર છે। ઉમેદવારે ઓછામાં ઓછા 35 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ। આ એક મહત્વપૂર્ણ લાયકાત છે। તેનો અર્થ એ નથી કે ઉમેદવાર રાજ્યસભાનો સભ્ય હોવો જ જોઈએ, પરંતુ તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે જરૂરી તમામ શરતો પૂરી કરતો હોવો જોઈએ। રાજ્યસભાના સભ્ય બનવા માટેની મુખ્ય શરતોમાં સામેલ છે: ઉમેદવાર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ સ્થાનિક સત્તાધિકારી અથવા કોઈ પણ જાહેર નિગમ હેઠળ કોઈ પણ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ। આ લાયકાતો સુનિશ્ચિત કરે છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ એક જવાબદાર અને ગૌરવપૂર્ણ વ્યક્તિ દ્વારા સંભાળવામાં આવે, જે દેશના બંધારણીય માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે। ધનખડની ગેરહાજરીમાં તેમનું કામ કોણ સંભાળશે? તો ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાને રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે। બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને સંબંધિત માત્ર એક જોગવાઈ છે, જે રાજ્યસભાના સ્પીકરના સ્વરૂપમાં તેમના કાર્ય સાથે જોડાયેલ છે। જો આ પદ ખાલી રહે તો તેમનું કામ રાજ્યસભાના ઉપસભાપતિ અથવા રાજ્યસભાના બીજા કોઈ સ્પીકર દ્વારા કરવામાં આવે છે, જેને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય। ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ છે, જે રાષ્ટ્રપતિ પછી આવે છે। તેઓ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરે છે। તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ પદભાર ન સંભાળે ત્યાં સુધી જૂના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પર રહે છે। જો કે ઉપરાષ્ટ્રપતિ સંસદ કે કોઈ ગૃહ અથવા વિધાનસભાના સભ્ય નથી હોતા। રાષ્ટ્રપતિનું સ્થાન ખાલી પડે ત્યારબાદ 6 મહિનાની અંદર નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવી ફરજિયાત છે। ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના એક
એવા સંકલ્પ દ્વારા પદ પરથી હટાવી શકાય છે, જેને રાજ્યસભાના તત્કાલીન સભ્યોના બહુમતથી પસાર કરવામાં આવે છે, જેની સાથે લોકસભા સહમત હોય. જગદીપ ધનખડની રાજકીય સફર પર નજર કરીએ તો જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા, જેમણે 11 ઓગસ્ટ 2022થી 21 જુલાઈ 2025 સુધી આ પદ સંભાળ્યું. તેમની રાજકીય સફર રાજસ્થાનના એક નાનકડા ગામડાથી શરૂ થઈને દેશના બીજા સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી છે. જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના કીઠાણા ગામે થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ગામડાની સરકારી શાળામાં વીત્યું. બાદમાં 1962માં તેમને ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં શિષ્યવૃત્તિ સાથે પ્રવેશ મળ્યો, જ્યાં તેમણે શિસ્ત અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન શીખ્યા. તેમણે જયપુરની મહારાજા કોલેજમાંથી BSc ફિઝિક્સમાં ડિગ્રી હાંસલ કરી અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી LLB પૂર્ણ કર્યું. તેમની પસંદગી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીમાં પણ થઈ હતી, પરંતુ તેમણે કાયદાની કારકિર્દી પસંદ કરી. 1979માં તેમણે રાજસ્થાન બાર કાઉન્સિલમાં નોંધણી કરાવીને વકીલાત શરૂ કરી. 1990માં રાજસ્થાન હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં બંધારણીય કાયદા, સ્ટીલ, કોલસા, ખાણકામ અને આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક આર્બિટ્રેશન જેવા કેસો લડ્યા. 1987માં તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના સૌથી યુવા અધ્યક્ષ પણ બન્યા. 1989માં તેઓ ભાજપના ટેકા સાથે જનતા દળની ટિકિટ પર ઝુંઝુનુ લોકસભા બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. આ સાથે તેમની રાજકીય સફર શરૂ થઈ. 1990-91 દરમિયાન તેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી રહ્યા. જનતા દળના વિભાજન બાદ 1991માં ધનખડ કોંગ્રેસમાં જોડાયા અને અજમેરથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. વર્ષ 2003માં ધનખડ ભાજપમાં સામેલ થયા. 1993-98 દરમિયાન તેઓ કિશનગઢ વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહ્યા. લોકસભા અને વિધાનસભામાં પોતાના કાર્યકાળમાં તેઓ ઘણી સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યા હતા. અને હવે 21 જુલાઈ 2025 જગદીપ ધનખડે આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહને પ્રાથમિકતા આપતા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડની રાજકીય સફર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી નીકળીને દેશના સર્વોચ્ચ બંધારણીય પદો સુધી પહોંચવાની પ્રેરણાદાયક ગાથા છે, જેમાં તેમણે વિવિધ ભૂમિકાઓમાં પોતાની કાર્યક્ષમતા અને દ્રઢતાનો પરિચય આપ્યો છે. દર્શક મિત્રો, આ વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.